સુરત વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં 27 એપ્રિલ 2026ના રોજ થયેલી 50 લાખની લૂંટમાં મોટો ખુલાસો થયો છે। આ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે। લૂંટનો માસ્ટર માઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉરમાં બંધ છે। જેલમાં હોવા છતાં તેણે ગેંગ સાથે સંપર્ક જાળવી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી। કુંદન ભગત અગાઉ દહેરાદૂનમાં 14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસ પહેલા ઝડપાયેલા ગેંગના 2 સાગરીતો શુભમ અને વિકાસને યુપીથી સુરત લાવી છે। ગુનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચે 7 પીઆઈ અને 100 પોલીસ જવાનોની ટીમો બનાવી હતી। 1000થી વધુ સીસીટીવી તપાસતા લૂંટમાં વપરાયેલી 3 બાઇક પર નકલી નંબર પ્લેટ હોવાનું ખુલ્યું। ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે યુપીમાંથી શુભમ કુમાર ઠાકુરને અયોધ્યાથી ઝડપ્યો। પોલીસ તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે ગેંગે લૂંટ પહેલા 2 મહિના સુધી સુરતના જહાંગીરપુરા, રાંદેર અને વેડ રોડમાં નકલી આધાર કાર્ડથી મકાનો ભાડે રાખીને રેકી કરી હતી। એક બાઇક ખડોદરાથી ચોરી તો બીજી તેલંગાણાથી લાવી નકલી નંબર પ્લેટ લગાવી દીધી હતી। શુભમની પૂછપરછમાં મિત્ર વિકાસ સિંહ રહે રાયબરેલી તેનું નામ સામે આવ્યું। વિકાસે લૂંટના નાણાં છુપાવવા અને આશરો આપવામાં ભૂમિકા ભજવી હતી। ક્રાઇમ બ્રાન્ચે તેને યુપીના ગોંડા જિલ્લામાંથી ઝડપ્યો। બંને પાસેથી 93,000 અને 3 મોબાઈલ ફોન મળ્યા છે। આરોપી શુભમ ઠાકુર બિહારનો નામચીન ગુનેગાર છે, જેની સામે હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ અન્ય ફરાર સભ્યો માટે મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। બંને આરોપીઓને ગોંડા કોર્ટમાંથી 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવ્યા છે। હવે જેલમાં બંધ માસ્ટર માઇન્ડ કુંદન ભગતનો કબજો મેળવવા કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે। બાકીના 49 લાખ રિકવર કરવા પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે। અને બેંકોમાં બી અમે જો ફૂટેજ મળ્યા આમાં આરોપીઓ મોબાઈલ વાપરતા નજર આવે છે, પરંતુ આ મોબાઈલ ખોટા 1 કલાક જો સમય કાઢતા હતા એના બતાવવા માટે કે અમે કોઈથી વાત કરીએ છીએ કે મોબાઈલ ઉપયોગ નહીં કરવાના છે, જેથી કોઈ પણ પ્રકારની લિંક પોલીસને નહીં મળે છે। પરંતુ અમારી પાસે બીજા જો અમે જે રીતે ઇન્ફોર્મેશન મળતી ગઈ અને પૂરા દેશના જો નેટવર્ક છે પોલીસના, એના અમે લોકો જો ભારત સરકારને બી અમુક જો સાઇટ્સ છે, જો ICGS ઓર સાઇટ છે એના ઉપરથી અમે લોકો તાત્કાલિક જો ફૂટેજને મેચ કરાવવાના ચાલુ કર્યા છે। એનાથી અમે લોકો બધા ક્રિમિનલોના 50% 60% આ પ્રકારના ડેટા મળવાના ચાલુ થયા છે। એના ફર્ધર વર્કઆઉટ કરતાં અમે લોકો પહોંચ્યા જોઈએ તો શુભમના જો લોકેશન અમે લોકોને મળતી ગઈ કે આ રાયબરેલી પહોંચ્યા, ક્યાં ગયા, કઈ રીતે ગયા, અને પછી જો ત્યાં એના જ્યારે વિકાસ પકડાયા છે તો વિકાસના આવ્યા કે એના પૈસાના ટ્રાન્સફર વિકાસના માધ્યમથી એ વિકાસના દોસ્ત ઉપર જો પૈસા 98,000 કરાયા। પોતાના મોબાઈલ ઉપર નથી, લેકિન બીજાના એકાઉન્ટ ઉપર મંગાયા છે। એના માટે મદદગારીમાં જો વિકાસના અત્યારે જો અમે લોકો લીધા છે।